હરે કૃષ્ણ. દંડવત પ્રણામ સર્વને. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ મેંગલુર તરફથી ભાગવતમના ક્લાસની અંદર. આજનો દિવસ 22 જાન્યુઆરી 2026 ગુરુવાર, માધવ માસ અને ગૌર પક્ષની ચતુર્થી છે. આજે ખૂબ સરસ એવો દિવસ અને શુભ એવી સવાર આપણે ભાગવતમના ક્લાસની સાથે કરી રહ્યા છીએ. મારું નામ છે આનંદ સાગર ગોવિંદાસ. હું આપની સાથે આજના ક્લાસમાં ભાગવતમની ચર્ચા હેતુ ઉપસ્થિત રહ્યો છું. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી અને ગુરુની આશીર્વાદની સાથે આપણે આજના ક્લાસની શરૂઆત કરીશું. મારી સ્લાઇડ વિઝિબલ છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વિઝિબલ છે? હા પ્રભુજી. યસ પ્રભુજી. ઓમ અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं શ્રીકૃષ્ણ ચૈતન્યદેવં શ્રીરાધાન કૃષ્ણપાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, હરે 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 રામ, રામ હરે હરે રામ, રામ 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 રામ, રામ હરે 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 હરે. હરે. हरे હરે कृष्ण सर्वने કૃષ્ણ दंडवत પ્રભુજી, प्रणाम. દંડવત પ્રણામ. પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત हरे પ્રણામ. कृष्ण दंडवत प्रणाम सर्वने. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. हरे कृष्ण. હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. બધાને એક સાથે ખૂબ પ્રેમપૂર્વક હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુ અને દંડવત દંડવત પ્રણામ. પ્રણામ. શરૂઆત કરીએ આપણે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. નારાયણમ નમસ્કૃત્યમ ઓમ નમો નરમ ભગવતે ચૈવ વાસુદેવાય. નરોત્તમમ નારાયણં નમસ્કૃત્યં નરો ચૈવ નરોત્તમં નરોત્તમં દેવીમ સરસ્વતી વ્યાસમ તતો જયમુદીરયેત. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયेत्. સવારમાં તો જોશ હોવો જોઈએ. કેમ બધા આમ કરો છો? હરે કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. શૃણ્વતા સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન શૃણ્વતાં ચ સ્વકથા કૃષ્ણ પુણ્યં શ્રવણકીર્તન. રદંતસ્તો યભદ્રાણી વિધુનોતિ સતામ. હૃદયંતસ્તો નષ્ટપ્રાયેષુ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા
નષ્ટપ્રાયેષુ स्वभद्रेषु ભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા ભગવત્ય ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ટિકી ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ नमो ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय આજના હરે કૃષ્ણ માતાજી આજના જપા વોરિયર્સના નામ અને જે મંગળા આરતીમાં હાજર હતા એમની યાદી આપ કહીશું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. વિક્રમી કૃષ્ણ પ્રભુજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, રેખા ચૌહાણ માતાજી, સ્વભક્તિ શ્રીયા માતાજી, બ્રિજેશ ચાવડા પ્રભુજી, ચંદ્રિકા પરમાર માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, કુલદેવી સુદેવી માતાજી, હિરણમય કેસરી માતાજી, કલ્પતરુણીતાય પ્રભુજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, હેમા મોદી માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, શશી ઉદેસી માતાજી, નેહલ પંચાલ માતાજી, કૃષ્ણા દવે માતાજી, રૂપલ ભાનુશાળી માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, ચેતના પટેલ માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, આશા પટેલ માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, દેવ્યાની ઝાલા માતાજી, જીજ્ઞા ગુજરાતી માતાજી, મીરા ભટ્ટ માતાજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, રાજેન્દ્ર પટેલ પ્રભુજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, પ્રિયા જયસ્વાલ માતાજી, ધાર્મી પટેલ માતાજી, કાજલ પટેલ માતાજી, હિરલ રામાનુજ માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, કૃષ્ણધામ દાસ પ્રભુજી, માધવી ચારુમુખી માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, હિરલ પટેલ માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, વંદના વિસ્ફુટ માતાજી, પેલુબા વાઘેલા પ્રભુજી, સોનમ કસ્તુરિયા માતાજી, સુરેશભાઈ પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, નારાયણી સુનૈના માતાજી, હરિસુંદર પ્રભુજી, હેતલ સોની માતાજી, જગન માતા જયશ્રી માતાજી, નિત્ય સચી માતાજી, સોનલ સોરઠિયા માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, ગીતા માતાજી, વિમલા વ્રજરાની માતાજી, હર્ષા ઘેલાણી માતાજી, તેજોમય ક્રિસ્તકાંતા માતાજી, નિર્મલા બારોટ માતાજી, રેખા માતાજી, વ્રજરાની વિનીતા માતાજી, લોપા ગુંડલિયા માતાજી, દર્શના ઓડેદરા માતાજી, કુવત સપ્તઋષિ માતાજી, ભૂમિ જોશી માતાજી, આકૃતિ પટેલ માતાજી, રવિના કેડિયા માતાજી, આશા પટેલ માતાજી, રિધિ આસર માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, નીતા ગઢવાલ માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, જીગીસા પટેલ માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, ગોર ગુરુનાથ પ્રભુજી, દયાન્વિતા હરિની માતાજી, પરેશ શાહ પ્રભુજી, કલા બારોટ માતાજી, સ્વર્ણાંગી માતાજી, મનીષા માતાજી, હેમાંગી હરિપ્રદા માતાજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, ગીતા પ્રિયા માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, દર્શના ભટ્ટ માતાજી, જયશ્રી સુમંગલા માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, મધુ ચાવડા માતાજી, અલ્પા ગોર માતાજી, ધર્મિષ્ઠા સાથિયા માતાજી, નિકિતા મોદી માતાજી, શિલ્પા ગાંધી માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, હેમા રાજગોર માતાજી, દીપેશ્વર પ્રેમાદેવી માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, પારુલ ગોર માતાજી અને તૃપ્તિ ઓઝા માતાજી, કુલ 100 લોકો મંગલા આરતી અને જપા સેશનમાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના નામ લખ્યા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, આપની સેવા માટે ખૂબ ખૂબ આભાર. અને આ આંકડો દિવસે ને દિવસે વધતો જાય એવી આપણે મંગળ કામના આપણા ગુરુ મહારાજ અને શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં કરીએ. આજના શ્લોકની શરૂઆત કરવા પહેલા હું આપ સમક્ષ એક વાત રજૂ કરીશ કે મારી એવી કોઈ લાયકાત નથી કે હું ભાગવતમનું જ્ઞાન આપ સુધી પહોંચાડી શકું, પરંતુ મારા દીક્ષા ગુરુ અને શિક્ષા ગુરુના આદેશ પ્રમાણે આ જે યાત્રા ચાલી રહી છે એમાં હું મારા તરફથી જે કંઈ બને છે એ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. સમગ્ર ક્લાસ દરમિયાન મારાથી જો કાંઈ ભૂલ થઈ જાય તો ક્ષમા પ્રાર્થી છું. તમે મને ક્ષમા કરશો એવી આશા રાખું છું. અને સમગ્ર ક્લાસ દરમિયાન જો તમને કૃષ્ણ ભક્તિ અથવા તો કૃષ્ણ પ્રેમ જાગૃત થાય તો તેનું સમગ્ર શ્રેય મારા દીક્ષા ગુરુ અને શિક્ષા ગુરુને સમર્પિત કરશો એવી કામના સાથે, એવી ઈચ્છા સાથે આજના શ્લોકની આપણે શરૂઆત કરીએ. સ્લાઇડ વિઝિબલ છે. હરે કૃષ્ણ.
हरे कृष्ण प्रभु जी, मैं तमने एक व्हाट्सएप કર્યું છે, શેર કરી દો ને મોટા અક્ષર. ઓકે. કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. સ્લાઇડ વિઝિબલ છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. ના નથી પ્રભુજી. શેર નથી થઈ હજી. ઓકે. હવે વિઝિબલ છે? હા વિઝિબલ નથી. હવે થઈ. વિઝિબલ છે પ્રભુજી, થઈ ગઈ. ઓકે. યદ અર્થેન વિના મુષ્ય પુંસ આત્મા વિપર્યયઃ યદ યદર્થેન વિનામુષ્ય પુંસાત્મા વિપર્યયઃ પ્રતીયત ઉપદ્રષ્ટુ સ્વશિરસ્વચ્છેદનાદિક પ્રતીયત યદ અર્થેન વિના મુષ્ય પુંસ આત્મા વિપર્યયઃ પ્રતીયત ઉપદ્રષ્ટુ સ્વશિરશ્છેદનાદિક યદ અર્થેન વિના મુષ્ય પુંસ આત્મા વિપર્યયઃ પ્રતીયત ઉપદ્રષ્ટુ સ્વશિરશ્છેદનાદિક હરે કૃષ્ણ પ્રભુજી. યદ અર્થેન વિના મુષ્ય પુંસ આત્મા વિપર્યયઃ પ્રતીયત ઉપદ્રષ્ટુ સ્વશિરશ્છેદનાદિક યદ અર્થેન વિના મુષ્ય પુંસ આત્મા વિપર્યયઃ પ્રતીયત ઉપદ્રષ્ટુઃ સ્વશિરશ્છેદનાદિકઃ યદર્થેન વિનામુષ્ય પુંસાત્મા વિપર્યયઃ પ્રતીયત ઉપદ્રષ્ટુ
स्वशिरश्छेदनादिका प्रतीयत उपद्रष्टुः स्वशिरश्छेदनादिका यद् अर्थेन विनामुष्य पुंसम् आत्मा विपर्ययः यदर्थेन विनामस्य विनामुष्य पुंस आत्मा आत्मा विपर्ययः प्रतीयत उपद्रष्टुः स्वशिरश्छेदनादिकः प्रतीयत उपद्रष्टुः स्वशिरश्छेदनादिकः यद अर्थेन विनामुस्य पुंस आत्मा विपर्ययः यदर्थेन विनामुष्य पुंसात्मा विपर्यय प्रतीयत उपद्रष्टुः स्वशिरश्छेदनादिकः उपदस्युः स्वशिरश्छेदनादिकः यद् अर्थेन विना नमुष्य पुंस आत्मा विपर्ययः यदर्थेन विनामुष्य पुंसात्मा विपर्यय प्रतीयत उपद्रष्टुः स्वशिरश्छेदनादिकः प्रतीयत स्वशिरश्छेदनादिका यद् अर्थेन विनामुष्य पुंस आत्मा विपर्ययः यदर्थेन विनामुष्य आत्मा विपर्यय प्रतीयत उपद्रष्टुः स्वशिरश्छेदनादिकः प्रतीयत उपद्रष्टुः स्वशिरश्छेदनादिकः यदर्थेन विनामुष्य पुंसात्मा विपर्ययः यदर्थेन विनामुष्य विपर्यय प्रतीयत उपद्रष्टुः स्वशिरश्छेदनादिकः प्रतीयत उपद्रष्टुः स्वशिरश्छेदनादिकः यदर्थेन विनामुष्य पुंसात्मा विपर्ययः प्रतीयत उपद्रष्टुः स्वशिरश्छेदनादिकः यद अर्थेन विनामुष्य पुंस आत्मा विपर्य यदर्थेन विनामुष्य पुंसात्मा विपर्ययः प्रतीयत उपद्रष्टुः स्वशिरश्छेदनादिकः प्रतीयत उपद्रष्टुः स्वशिरश्छेदनादिकः यदर्थेन उष्य पुंसात्मविपर्ययः
यद विनामूल्य पुरुषात्मविपर्ययः प्रतीयातुपद्रष्टुः स्वशीर्षछेदनादिकः प्रतीयत उपद्रष्टु छेदनादिकः यद अर्थेन विनामुष्य पुंसात्मा विपर्ययः यद अर्थेन विनामुष्य पुंसात्मा विपर्ययः प्रतीयत उपद्रष्टुः स्वशिरश्छेदनादिकः प्रतीयत यद अर्थेन विनामुष्य पुंस आत्मा विपर्ययः यद अर्थेन विनामुष्य पुंसात्मा विपर्ययः प्रतीयत उपदृष्टु स्वशिरश्छेदनादिकः छेदनादिकः यदर्थेन विनामुष्य पुंस आत्मा विपर्ययः यद अर्थेन विनामुष्य पुंसात्मा विपर्ययः प्रतीयात् उपद्रष्टुः स्वशिरश्छेदनादिकः उपद्रष्टुः स्वशिरश्छेदनादिकः यद अर्थेन विनामुष्य पुंसात्मा विपर्ययः यद प्रतीयत उपद्रष्टुः स्वशिरश्छेदनादिकः यदा अर्थेन विनामुष्य पुंसात्मा विपर्ययः यदर्थेन विनामुष्य पुंसात्मा विपर्ययः प्रतीयत उपद्रष्टुः स्वशिरश्छेदनादिकः यद अर्थेन विनामुष्य पुंस आत्मविपर्ययः यदर्थेन विनामुष्य पुंसात्मा विपर्ययः प्रतीयत उपद्रष्टुः स्वशिरश्छेदनादिकः प्रतीयत उपद्रष्टुः स्वशिरश्छेदनादिकः यद अर्थेन विनामुष्य पुंस आत्मा विपर्ययः यदर्थेन विनामुष्य पुंसात्मा विपर्ययः प्रतीयत उपद्रष्टुः स्वशिरश्छेदनादिकः
પ્રતીયત ઉપદ્રષ્ટુઃ છેદનાધિકઃ. હરે કૃષ્ણ. શબ્દાર્થ લઈએ. યત આમ અર્થેન હેતુ કે અર્થથી વિના વિના અમુષ્ય આવા એકનું પુંસઃ જીવનું આત્મવિપર્યય આત્મપરિચય અંગે ઉદ્વિગ્ન પ્રતીયતે એવું દેખાય છે. ઉપદ્રષ્ટુઃ ઉપર છેલ્લી દ્રષ્ટિએ જોનારના સ્વશિરઃ પોતાનું મસ્તક છેદન આદિકઃ છેદી નાખી અનુવાદ એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદ દ્વારા શ્રીલા પ્રભુપાદની જય. કોઈને લેવો છે અનુવાદ કે હું લઉં? હરે કૃષ્ણ. એન્ટ્રેસ છે પરેશ પ્રભુજી. ઓકે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. અનુવાદ બાય શ્રી શીલા પ્રભુપાદ. શ્રી શીલા પ્રભુપાદનો જય હો. જીવને તેના આત્મ પરિચય અંગે ઉદ્વિગ્નતા હોય છે, પરંતુ જેમ મનુષ્ય સ્વપ્નમાં ક્યારેક પોતાના મસ્તકને કપાયેલું જુએ છે તે માત્ર ભ્રમણા છે, તે પ્રમાણે જીવની ચિંતાની પણ કોઈક વાસ્તવિક પૃષ્ઠભૂમિકા નથી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ભાવાર્થ લેવાનો છે? ભાવાર્થ લઈ લો બાપુજી. ઓકે. એક શિક્ષકે એકવાર શાળામાં ભાવાર્થ લઈ લો પ્રભુજી, લઈ લો. હરે કૃષ્ણ. ભાવાર્થ બાય હિઝ ડિવાઇન શ્રી શીલા પ્રભુપાદ. શ્રી શીલા પ્રભુપાદનો જય હો. એક શિક્ષકે એકવાર શાળામાં પોતાના શિષ્યને ધમકી આપી કે તેનું માથું કાપીને દિવાલ પર લટકાવશે, જેથી તે છોકરો જોઈ શકે કે તેનું માથું કેવી રીતે કપાયેલું છે. બાળકે ગભરાઈ જઈને તોફાન બંધ કરી દીધું. આ જ રીતે શુદ્ધ આત્માના દુઃખો અને તેના આત્મજ્ઞાનની વિસ્મૃતિની વ્યવસ્થા ભગવાનની બાહ્ય શક્તિ કરે છે, જે ભગવાનની ઈચ્છા વિરુદ્ધ જવા ઈચ્છતા બળવાખોર જીવોનું નિયંત્રણ કરે છે. વાસ્તવમાં જીવને માટે નથી કોઈ બંધન કે નથી કોઈ દુઃખ, અને નથી તેના શુદ્ધ જ્ઞાનની કદી વિસ્મૃતિ થતી. તેની શુદ્ધ ચેતનામાં જ્યારે તે સહેજ ગંભીર થઈ પોતાની સ્થિતિનો વિચાર કરે છે, ત્યારે તે સમજી શકે છે કે તે શાશ્વત કાળ માટે પરમેશ્વરની દયાને આધીન છે, અને પરમેશ્વર સાથે એક થવાનો પ્રયત્ન કરવો એ મિથ્યા ભ્રમ છે. જીવ અનેક જન્મો સુધી ભૌતિક પ્રકૃતિ અને વિશ્વનો સ્વામી બનવાનો મિથ્યા પ્રયાસ કરે છે, પણ તેનું કોઈ વાસ્તવિક પરિણામ દેખાતું નથી. અંતે હતાશ થઈ ભૌતિક પ્રવૃત્તિઓનો ત્યાગ કરી ભગવાન સાથે એક થવાનો પ્રયત્ન કરે છે, અને ખૂબ શબ્દ જંજાળ રચી તર્ક વિતર્કો કરે છે, પણ સફળ થતો નથી. માયાના પ્રભુ. હરે કૃષ્ણ. આપણે આટલું લઈએ, પછી આગળનું લેશું. કે કન્ટિન્યુ કરવું છે? કન્ટિન્યુ કરવું હોય તો કન્ટિન્યુ કરી લ્યો, આપણે નોન સ્ટોપ લઈ લઈશું, વાંધો નહીં. હેમા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હા, માયાના પ્રભાવ હેઠળ આ પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. માયાના હેઠળ આ અનુભવને સ્વપ્નમાં માથું કપાવવાના અનુભવ સાથે સરખાવી શકાય. જેનું મસ્તક કપાયેલું હોય તે માત્ર સ્વપ્નમાં જ જોઈ શકે છે, તેનો શિરચ્છેદ થયો છે. જો વ્યક્તિનું માથું કપાઈ જાત તો તે પોતાની જોવાની શક્તિ ખોઈ દેશે. આથી જો મનુષ્ય પોતાના મસ્તકને કપાયેલું જુએ તો તેનો અર્થ એ થયો કે તે બ્રહ્મા જ છે. આ જ રીતે જીવ શાશ્વતપણે પરમેશ્વરને આધીન છે, અને આ તેનું સ્વરૂપ સિદ્ધ જ્ઞાન છે, પણ તે કૃત્રિમ રીતે ધારે
છે કે તે પોતે પરમેશ્વર છે, તે માને છે કે તે પરમેશ્વર છે, પણ માયાને લીધે હમણાં ભૂલી ગયો છે કે તે પરમેશ્વર છે. જે રીતે પોતાના મસ્તકને કપાયેલું જોવાની વાતમાં અર્થ નથી, તે જ રીતે આ પ્રકારની વિચારધારાનો પણ કોઈ અર્થ નથી. આ રીતે જ્ઞાન આવૃત થતું જાય છે. જીવની આ કૃત્રિમ બંડખોર સ્થિતિને કારણે જ બધી આપત્તિઓ ઊભી થાય છે. તેથી તેણે ભગવાનનો ભક્ત તરીકેનો તેના સ્વાભાવિક જીવનનો સ્વીકાર કરવો અને પોતે ભગવાન હોવાના ખોટા ખ્યાલથી મુક્ત થવું એ જ તેની માટે સાચો ઉપાય છે. વ્યક્તિની પોતાની ભગવાન માનવાની કહેવાતી સ્વતંત્રતા એ અવિદ્યાની અંતિમ પ્રતિક્રિયા છે, જેનાથી જીવ સંસારમાં ફસાઈ જાય છે. સારાંશ એ જ છે કે ભગવાનની શાશ્વત દિવ્ય સેવાથી વંચિત જીવ અનેક રીતે ભ્રમિત થાય છે. પોતાના બદ્ધ જીવનમાં પણ તે ભગવાનનું શાશ્વત સેવક છે. ભ્રામક માયાના જાદુ હેઠળનું તેનું દાસત્વ પણ તેની શાશ્વત સેવકની સ્થિતિનું પ્રગટીકરણ છે. ભગવાનની સેવા સામે તેણે વિપ્લવ કર્યો, તેથી તેણે માયાના સેવક બનવું પડ્યું. સેવા તો તે હજી કરે છે, પણ તે વિકૃત રીતે. જ્યારે તે ભૌતિક બંધન હેઠળની સેવાથી મુક્ત થવા ઈચ્છે છે, ત્યાર પછીની તેની ઈચ્છા ભગવાન સાથે એક થવાની હોય છે. આ વળી બીજો બ્રહ્મ છે. આથી સર્વોત્તમ માર્ગ એ છે કે ભગવાનને શરણે જવું. અને આ રીતે પોતાના હિત માટે શ્રીમદ ભગવદ્ ગીતા 7.14 કહ્યું છે, તદનુસાર ભ્રામક માયાથી મુક્તિ મેળવવી. દેવી યૈષા ગુણમયી મમ માયા દુરત્યયા મામે વૈ પ્રપદ્યન્તે માયા મેતા તરંતુ તે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર તમારા બંનેનો. ખૂબ સરસ એવો આ શ્લોક છે કે આપણને એ જ્ઞાન અપાવે છે કે આપણે બધા મિથ્યા અહંકારમાં જીવન વ્યતીત કરી રહ્યા છે. પ્રભુપાદજી અહીંયા ખૂબ સરસ એક ઉદાહરણ સાથે સમજાવે છે કે એક શિક્ષકે એકવાર શાળામાં પોતાના શિષ્યને ધમકી આપી કે ભાઈ તેનું માથું કાપીને દિવાલ ઉપર લટકાવી દેશે. અને એનાથી શું થયું તો કે એ છોકરો ગભરાઈ ગયો કે ભાઈ મારું માથું કાપીને ટાંગી દેશે તો. પણ વાસ્તવિકતા શું છે? એ ખાલી એને ડરાવવા માટે. તો સેમ આપણે પણ અહીંયા આવી ગયા છીએ અને આપણે પણ આ માયાદેવીના અંદર ફસાઈ ગયા છે. સેમ, કાંઈ ફરક નથી. એક ઉદાહરણની સાથે સમજીએ તો અહીંયા માથાની વાત આવે છે કે ભાઈ માથું કાપીને લટકાવી દેવાની જે વાત કરે છે, તો આપણે આવી રીતે સમજી શકીએ કે આપણે સ્વપ્ન જોઈ રહ્યા છે. આપણી અવસ્થાઓ આપણને ખબર છે કે આપણે ક્યારેક સ્વપ્ન અવસ્થામાં હોઈએ, ક્યારેક જાગૃત અવસ્થામાં હોઈએ, ક્યારેક સુસુપ્ત અવસ્થામાં હોઈએ. તો આપણે એક ઉદાહરણ સાથે સમજીએ કે આપણે રાતના સૂતા છીએ અને સવારે ઉઠવાની પહેલા આપણને બધાને કંઈક ને કંઈક ક્યારેક ને ક્યારેક સ્વપ્ન આવતા હોય છે. દાખલા તરીકે આપણે સમજીએ કે આપણા સ્વપ્નમાં એવું કંઈક આવ્યું કે કોઈ ચાકુ લઈને આપણને મારે છે અથવા તો કોઈ આપણા ઉપર હુમલો કરે છે. ઓકે, એ સમયે આપણે એટલા બધા એમાં ઇન્વોલ્વ થઈ ગયા હોય છે સ્વપ્નની અંદર કે આપણને એવું લાગે છે કે આપણે ત્યાં જ છીએ, આપણી સાથે જે ઘટના થઈ રહી છે, બરાબર. પરંતુ જ્યારે સ્વપ્ન પૂર્ણ થાય છે અથવા તો જ્યારે આપણે જાગૃત અવસ્થામાં આવે છે, જ્યારે આપણે ઉઠી જઈએ છીએ, તો એવું કઈ હોય છે કે વાસ્તવિકતામાં? હરે કૃષ્ણ. ભ્રમ હોય છે. સેમ એજ આપણી માટે લાગુ પડે છે કે આપણે પણ જે અહીંયા આવી ગયા છીએ તો આપણે પણ બધા ભ્રમમાં જીવન વ્યતીત કરીએ છીએ કે ભાઈ આપણા જીવનમાં આનંદ નથી, છે ને. આપણે પણ એવી રીતે ભ્રમમાં જીવીએ છીએ. કોનું આ શું છે? તો કે આ માયાદેવી છે. માયાદેવીનો પ્રભાવ છે આપણા ઉપર. જ્યારે આપણે આ પ્રકૃતિની અંદર જન્મ લઈને આવ્યા, તરત માયાદેવી એક્ટિવ થઈ ગઈ. અને આપણે અહીંયા આવ્યા પણ શું કામ છે? શા માટે આપણે અહીંયા આવી ગયા? હરે કૃષ્ણ. કારણ કે આપણે ભગવાન સામે રિવોલ્ટ કર્યો છે. આપણે ભગવાનથી અલગ થવાનો પ્રયાસ કર્યો અને આપણે અહીંયા ફસાઈ ગયા. તો આપણને આ જ્ઞાન, એવું નથી કે આપણે આગળ જ્ઞાન નથી અથવા તો આપણને ચાન્સ નથી ભક્તિ કરવાનો કે આપણે ભગવત ધામની પ્રાપ્તિ કરવાનો પ્રયત્ન ન કરી શકીએ. ભગવાન કહે છે એવું કાંઈ જ નથી, તું ભ્રમિત થઈ ગયો છે. અને અહીંયા ખૂબ સરસ રીતે આ શ્લોકમાં ઉદાહરણ દ્વારા સમજાવે છે કે આપણને એવું લાગે જ્યારે આપણે અહીંયા આવી જઈએ અને ભૌતિક જગતના સંસાધનોની વચ્ચે આપણે જીવન વ્યતીત કરતા હોય તો આપણને લાગે કે ભાઈ મારું છે ને. એક ઉદાહરણ સાથે આપણે જોઈએ તો મારું કરતાની શરૂઆત ક્યાંથી થાય? તો કે ભાઈ પુત્ર પ્રેમ, પુત્ર મોહ. ત્યારે આપણે ભગવદ્ ગીતાની શરૂઆત પણ કરીએ છીએ તો શું જોવા મળે છે આપણને? પહેલા જ અધ્યાયની અંદર કે પુત્ર મોહ છે. એટલા માટે થઈને મોટું યુદ્ધ થઈ ગયું હતું. તો આપણે પણ આવા મોહમાં જીવન વ્યતીત કરીએ છીએ. તો શરૂઆત ક્યાંથી થાય છે? બાળકોથી થાય છે કે ભાઈ મારું બાળક છે ને. જ્યારે કે આપણને બીજા અધ્યાયમાં જ્ઞાન પણ કરાવેલું છે ભગવદ્ ગીતામાં કે ભાઈ આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. તેમ છતાં આપણે મારું કરીએ છીએ ને આ મિથ્યા અહંકારમાં આપણે રહીએ છીએ. અહીંયા પ્રભુપાદજીની વાત
ચોક્કસથી ઇન્ક્લુડ કરવી પડશે આપણને કે પ્રભુપાદજી એક સમયે એવી રીતે કહેતા હતા, કટાક્ષ કરીને કહેતા હતા કે તું મારું મારું કરે છે ને, તો પડોશીના છોકરાઓને પણ તું મારું મારું કર ને. તો કે એ મારા નથી, કે છે એ મારા નથી. તો કે પછી આ પણ તારું ક્યાં છે? તું હમણાં જેને મારું મારું કરે છે એ પણ તારું ક્યાં છે? કે છે પાછલા જન્મમાં કોઈક બીજાનું હતું અને હવે આવતા જન્મમાં કોઈક બીજાનું છે, તેમ છતાંય આપણે એને એક્સેપ્ટ કરતા નથી અને મારું મારું કરીએ છીએ. આપણો સૌથી મોટો ભ્રમ છે, સૌથી મોટો આ મિથ્યા અહંકાર છે આપણું. આપણે માનવા જ તૈયાર નથી આ બધી વાતને, છે ને. ઘણા લોકો એમ કે ભાઈ ભગવાન છે, ક્યાં છે બતાવો ભગવાન છે. જે નાસ્તિક હોય એને આપણે કહીએ કે ભાઈ ભગવાન છે, તારે ભગવાનની ભક્તિ, ભગવાનની સેવા આપણું પ્રથમ કર્તવ્ય છે. તો એ આપણને પ્રશ્ન કરે કે ભાઈ બતાવ ક્યાં છે. તો આપણે એને તરત બતાવવા જઈએ છીએ કે હરે કૃષ્ણ? નથી જતા. આપણે ખાલી એને કહી શકીએ છીએ, પણ આપણે એને એ માર્ગ ઉપર ખાલી જવા માટે આપણે પ્રેરિત કરી શકીએ છીએ, પણ આપણે એને હાથ પકડીને લઈ જઈ શકતા નથી. એ તો પોતાને જ જોવું પડે છે. સેમ એજ અહીંયા લાગુ થાય છે કે આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે, આપણે આ જે બ્રહ્મમાં છે, તો બ્રહ્મમાંથી પોતાને કાઢવું પડશે. એવું નથી કે આપણી પાસે જ્ઞાન નથી અથવા તો ભગવાનની ભક્તિ નથી. બધા માટે છે, ભગવાન બધા માટે અવેલેબલ છે, પણ આપણે એ સમજી શકતા નથી. આપણે અલગ અલગ અવસ્થામાં હોઈએ છીએ, જાગૃત અવસ્થા, સ્વપ્ન અવસ્થા. એના કારણે આ બધું આપણી સાથે થાય છે. અને હંમેશા આપણે શેમાં રહીએ છીએ? ચિંતામાં રહીએ છીએ, દુઃખમાં રહીએ છીએ. એનું કારણ જ મૂળ આ છે કે આપણે આ અવસ્થામાં છીએ. કોઈ સ્વપ્નમાં આપણને મારતું હોય તો આપણે ઇન્વોલ્વ થઈ જઈએ, છે ને. આપણને એમ લાગે ભાઈ કોઈક મારી સાથે ફાઇટ કરી રહ્યું છે, મારી રહ્યું છે, પણ જ્યારે આપણે ઉઠીએ ત્યારે જોઈએ તો આજુબાજુ કાંઈ જ નથી. હજી એક ઉદાહરણ સાથે આપણે સમજીએ તો જ્યારે આપણે મૂવી જોતા હોઈએ કે આપણા મોબાઈલમાં કે કોઈ જગ્યાએ કોઈ સિરિયલ જોતા હોઈએ કે એવું કંઈક જોતા હોઈએ, તો આપણે બેઠા હોઈએ એ જગ્યા ઉપરથી આપણે એમાં એટલા બધા ઇન્વોલ્વ થઈ જઈએ છીએ કે ત્યાં કોઈ એવું ઇમોશનલ સીન ચાલી રહ્યો હોય તો આપણે એમાં ઇન્વોલ્વ થઈ જઈએ છીએ. તરત આપણા આંખમાંથી પણ આંસુ આવવા માંડે. અથવા તો કોઈ ફાઇટ કરતો હોય તો આપણને પણ આવો જુસ્સો આવી જાય કે ચલ હું પણ મારું જ જોઈએ, મારું જ. આપણે આવું કરતા હોઈએ છીએ. તો આ શું છે? વાસ્તવમાં આપણે ત્યાં છીએ કે અવેલેબલ નથી? અથવા તો એ જે કોઈ પણ છે કેરેક્ટર, એ ત્યાં અવેલેબલ છે કે નથી? તેમ છતાં આપણે શું કરીએ છીએ? એમાં ઇન્વોલ્વ થઈ જઈએ છીએ. સેમ એઝ આપણે અહીંયા ભૌતિક જગતની અંદર ઇન્વોલ્વ થઈ ગયા છે. આપણે મિથ્યા અહંકારમાં આવી ગયા છે. મારું 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 કરી આપણે એમાં ફસાઈ જઈએ છીએ. અને પછી અંતિમમાં આપણને શેની બીક લાગે કે ભાઈ મૃત્યુ આવી જશે, મૃત્યુ આવી જશે અને બધું પૂરું થઈ જશે. આપણી સૌથી મોટી ગેરસમજ છે, આપણી ભૂલ છે. જ્યારે કે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 19મા શ્લોકમાં કહેવામાં આવેલું છે. શું કીધેલું છે ખબર છે? હરે કૃષ્ણ. ય એન વેત્તિ હંતારમ યશ્ચેન મન્યતે હતમ ઉભૌતો ન વિજાનિતો નાયમ હંતિ ન હન્યતે. કીધું છે ને કે જે વ્યક્તિ આત્માને મારનાર માને છે કે ભાઈ આત્માને મારી શકાય, અને જે તેને મારનારો છે, આ બંને સાચું જાણતા નથી. કારણ કે આત્મા જે છે એ શું છે? અવિનાશી છે. અને જે શરીર છે એ નાશવંત છે. શરીર મારવામાં આવે છે, બદલાય છે, મરે છે, પણ કોઈ દિવસે આત્માને મારી શકાતું નથી. અને અહીંયા આપણે એ જ મિથ્યા અહંકારમાં છીએ કે હું મરું છું અથવા તો મને મારવામાં આવે છે. આ આપણી સૌથી મોટી ભૂલ છે. જીવ અને શરીર આની વચ્ચેનો જે સંબંધ છે એ સમજવો જરૂરી છે. આમ જોવા જાય તો કઈ સંબંધ નથી, છે ને. શરીર આખું અલગ છે. આ પંચતત્વ છે એની આપણને જરૂરત છે. શેની માટે જરૂરત છે? ભગવત પ્રાપ્તિ કરવા માટે. નહીં તો પશુ પ્રાણીને પણ શરીર આપવામાં આવેલું છે, એ પણ તો પંચતત્વના બનેલા છે, પણ એને ચાન્સ છે કે નથી? મનુષ્ય જાતિને ખાલી ચાન્સ છે કે ભગવાનની ભક્તિ કરી અને ભગવાનના સાનિધ્યમાં જઈ શકે છે. બાકી બીજાને આ ચાન્સ હોતો નથી. તો જીવ અને શરીરની વચ્ચેનો સંબંધ આ સમજવો પડશે. આપણે એને અટેચ કરી નાખ્યું છે બંનેને. આપણે હંમેશા, ફોર એક્ઝામ્પલ, હું સ્વપ્નમાં હોઉં અને સ્વપ્નમાં મને એવું લાગે કે ભાઈ મને તરસ લાગી છે કે ભૂખ લાગી છે કે વોટ એવર, ઠીક છે, અને હું ત્યાં એમાં એવું જોતો પણ હોઉં કે ભાઈ હું પ્રસાદી ગ્રહણ કરવા બેસેલો છું કે હું પાણી લઈ રહ્યો છું, તો શું મારી તરસ છે એ શમી જશે? નહીં શમે ને. એની માટે મારે વાસ્તવિકમાં ઉઠવું પડશે, જાગૃત અવસ્થામાં રહેવું પડશે, અને પછી મારે એ ફોલો કરવું પડશે. ત્યારે મને એ પ્રાપ્ત થશે. અને ત્યારે હું જે પાણી પીશ ત્યારે મને હાશકારો થશે. એ વગર થશે કે નહીં? તો આપણે બધા પણ મિથ્યા અહંકારમાં છીએ, અહીંયા ફસાયેલા છે. જ્યાં સુધી આપણે ભગવાનના સાનિધ્યમાં જશું નહીં, જ્યાં સુધી આપણે ભગવાનની ભક્તિની શરૂઆત નહીં કરીએ, ત્યાં સુધી આપણે ભગવાનને સમજી શકવાના છીએ કે નહીં? આપણા ઉપર અજ્ઞાનતા
આવી ગઈ છે, જ્ઞાન છે આપણે આગળ, નથી એવું નથી, જ્ઞાન આપણે આગળ ઘણું બધું છે, પણ આપણે આ બધું અજ્ઞાનતાના લીધે ઢાંકી દીધું છે. તો આપણને આ સમજવું પડશે. આ શ્લોક બહુ મહત્વનો છે, જીવનમાં ઉતારવું, સમજવું બહુ જરૂરી છે. કારણ વગરની આપણે એવી ધારણા રાખીએ છીએ કે ભાઈ મારું માથું કપાઈ ગયું, જેમાં હમણાં અહીંયા પ્રભુપાદ જે ઉદાહરણ આપ્યું કે ભાઈ માથું કાપીને લટકાવી દેશે, તો આપણે એવી ધારણા રાખીએ છીએ કે ભાઈ મારું માથું કપાઈ ગયું છે ને, આપણે એને રિયાલિટીમાં સમજી લઈએ છીએ કે ભાઈ મારું માથું કપાઈ ગયું છે. આનો અર્થ શું કે વાસ્તવમાં માથું કપાઈ ગયું છે? ના, આવું આપણે ધારણા કરીએ છીએ. એવી જ રીતે આપણા જીવનની અંદર જ્ઞાન અને આનંદ આ હંમેશા હોય છે, તેમ છતાં આપણે એને ફોલો કરી શકતા નથી, કારણ કે આપણે એને એક્સેપ્ટ કરતા નથી. બાકી ભગવાને તો દરેક જીવને આ ચાન્સ આપેલો છે કે તું મારી ભક્તિ કર અને મારી આગળ આવ, છે ને. દાખલા તરીકે એક ઉદાહરણની સાથે આપણે સમજીએ. પંચતત્વનું આપણું શરીર બનેલું છે, એમાંથી એક પાર્ટ આવે છે અગ્નિ. અગ્નિ ઉપરથી આપણે એમ સમજી શકીએ કે ભાઈ રોજ સવારે સૂર્ય આવે છે, તો આપણે શું એમ કહીએ સૂર્ય નથી? સાંજ પડે તો એમ કહીએ સૂર્ય નથી? છે ને, સૂર્ય એની જગ્યાએ જ છે ને, ખાલી સવારે ઉદય પામે છે. એટલે સવારે જ્યારે આપણને પ્રકાશ આપે છે ત્યારે આપણે કહીએ છીએ ભાઈ ઉદય પામ્યો, દેખાણો. સેમ એઝ આપણી માટે લાગુ પડે છે કે ભગવાનની ભક્તિ, આનંદ, જ્ઞાન આ બધું આપણામાં છે, આપણે એને એક્સેપ્ટ નથી કરતા. ક્યારે એક્સેપ્ટ કરીએ છીએ? જ્યારે એમાં પડીએ છીએ, ઉતરીએ છીએ, ધીરે ધીરે આપણી જે આ મલિનતા છે એ ધીરે ધીરે નષ્ટ થાય, અને ત્યારે આપણને વાસ્તવિકતાના દર્શન થાય છે કે હા, ભગવાનની ભક્તિ જરૂરી છે. અહીંયા જ સુખ શાંતિની અનુભૂતિ થાય છે, એ આપણને ત્યારે ખબર પડે છે. પણ જો આપણે માને સૂર્ય જ નથી, તો જો આપણે એમ માનીએ કે સૂર્ય જ નથી તો ચાલશે કે નહીં ચાલે? તો આવી જ રીતે આપણે મિથ્યા અહંકારની અંદર છે, તો આપણે આ મિથ્યા અહંકારમાંથી બહાર નીકળવું જોઈએ. બીજી એક બાબત જોવા જઈએ એટલે આ મિથ્યા અહંકારમાંથી બહાર નીકળવા માટે કહીએ ને આપણે કે શું કહેવાય ને, એક પંક્તિ છે કે જીવ જાગો ગોરા ચાંદ બોલે, કો તો નિદ્રા જાઓ માયા પિસાચી રકોલે. અહીંયા ખૂબ સરસ રીતે વર્ણન કરવામાં આવે છે કે ભાઈ આ જે અહંકાર છે આપણી અંદર, આ જે લોભ છે, ભોગ છે, આ બધાથી આપણે બહાર નીકળવું જોઈએ, જાગવું જોઈએ. તો શું શેનાથી જાગવાની વાત કરતો કે ભગવાનને ભૂલીને આપણે ભૌતિક જીવનની અંદર ફસાઈ ગયા છે. એટલા માટે આપણને કહેવામાં આવે છે કે જીવ જાગ, જીવ જાગ, કેટલો માયાની પિશાચના ખોળામાં તું ઊંઘતો રહીશ, તારે હવે જાગવાનો સમય આવી ગયો છે. અને તો પણ આપણે જાગતા નથી. આ ચૈતન્ય મહાપ્રભુજીનું જ્યારે આપણે વર્ણન સાંભળીએ છીએ ત્યારે આપણને આ પંક્તિ યાદ આવે છે, અને આ પંક્તિ ભક્તિ વિનોદ ઠાકુર દ્વારા રચના કરવામાં આવેલી છે. ખૂબ જરૂરી છે જીવનમાં આ બધું ધ્યાન રાખવું. આપણે શું કામ કે છે જીવ જાગો? કારણ કે આપણે ભૂલી ગયા છે, આપણે નિંદ્રામાં છીએ. કયા નિંદ્રામાં છે? તો કે માયાદેવીના નિંદ્રામાં છીએ આપણે. આપણને જન્મ પ્રાપ્ત થયો છે તે પછી પણ આપણે પશુ જેવું જીવન વ્યતીત કરી રહ્યા છીએ. અંત આપણને ખબર છે કે શું છે, તે પછી પણ આપણે એમાં અટકાયેલા છીએ, માયામાં આપણે ફસાયેલા છીએ. એટલે હંમેશા શું કરવું પડશે? આપણને જીવને જાગવું પડશે. અને શું કરવું પડશે? ભગવાનના સાનિધ્યમાં જવું પડશે. હરે કૃષ્ણ મહામંત્ર જ્યારે આપણે બોલીએ છીએ, ભાગવતમનું શ્રવણમ કરીએ છીએ, અથવા તો કીર્તન કરીએ છીએ, ભક્તોનો સંગ કરીએ છીએ, તો એનાથી શું લાભ થાય છે આપણને? આપણા ઉપર આજે અંધકાર છે, આજે માયાદેવીની જે પ્રભાવની જે સાંકળી છે, જે કહે ને ઝાડુ છે, એ ઝાડાને સાફ કરવા માટે, આપણા અંદરની મલિનતાને સાફ કરવા માટે આપણા માટે આ બહુ જરૂરી છે કે આપણે ભગવાનના સાનિધ્યમાં રહીએ. જ્યારે આપણે કીર્તન કરીએ છીએ, જ્યારે આપણે માળા કરીએ છીએ, તો એનાથી શું થાય છે? ધીરે ધીરે આપણે શુદ્ધ થઈએ છીએ, આપણું મન શુદ્ધ થાય છે, આંતરિક શુદ્ધિની પ્રાપ્તિ થાય છે. અને જ્યારે આંતરિક શુદ્ધિની પ્રાપ્તિ થાય છે ત્યારે આપણે ભગવાનના શરણમાં જઈએ છીએ. અને જ્યારે ભગવાનના શરણમાં જઈએ છીએ ત્યારે આપણને માયાદેવી પ્રભાવ નાખી શકતી નથી, અને ત્યારે આપણને વાસ્તવિક જ્ઞાન થાય છે કે ભાઈ આપણે કોણ છે અને આપણે શું કરવાનું છે. બહુ મહત્વનું છે આ સમજવું. અને અહીંયા કહી રહ્યા છે કે માયાના પ્રભાવ હેઠળ આ પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. શું કામ ચાલે છે માયાના પ્રભાવ હેઠળ? ક્યારે જાણ્યું છે કે શું કામ આપણે માયાદેવીના પ્રભાવમાં આવી ગયા? હરે કૃષ્ણ.
કારણ કે આપણી ચોઈસ ખોટી છે. આપણે માયાદેવીને સિલેક્ટ કરીએ છીએ અને ભગવાનને સિલેક્ટ કરતા નથી. તો આ આપણને સમજવું પડશે કે જ્યારે આપણે ભગવાનની સામે હોઈએ છીએ ને ત્યારે આપણે ભગવાનના સંપર્કમાં હોઈએ છીએ. ફોર એક એક્ઝામ્પલની સાથે આપણે લઈશું કે તમે ઉલટા ઊભા છો અને હું ઉલટો ઊભો છું, એ પછી હું તમને જાણવાનો પ્રયત્ન કરું તો શું હું જાણી શકીશ? નહીં જાણી શકાય છે ને, કારણ કે હું પણ ઉલટો ઊભો છું અને તમે પણ ઉલટા ઊભા છો. સેમ જ આપણી માટે લાગુ પડે છે કે ભગવાન આપણી સમક્ષ હોવા પછી પણ આપણે આપણું મોઢું જ ફેરવી લીધું છે. આપણે આપણું મોઢું ફેરવવાના કારણે આપણે આ જાણી નથી શકતા અને તરત માયાદેવીએ પ્રભાવ નાખ્યો, કારણ કે આપણે ભગવાનથી દૂર થવાની ઈચ્છા વ્યક્ત કરી. આપણે ઈચ્છા વ્યક્ત કરી છે ત્યારે જ તો આપણે આ ભૌતિક જગતમાં આવી ગયા છીએ. તો આપણને સમજવું પડશે કે જ્યાં સુધી આપણે ભગવાનના સાનિધ્યમાં હોઈએ છીએ, જ્યાં સુધી ભગવાનના શરણમાં હોઈએ છીએ, જ્યાં સુધી આપણે ભગવાન સાથે કનેક્ટેડ હોઈએ છીએ, ત્યાં સુધી માયાદેવીનો એટલો પ્રભાવ પડતો નથી. અને જેવું આપણે ટચ છોડીએ છીએ તરત જ આપણે માયાદેવીના પ્રભાવમાં આવી જઈએ છીએ. એક એક્ઝામ્પલ સાથે આપણે લઈશું, આપણા બધા સાથે થયું હશે. નવા જ્યારે આપણે ભગવાનની ભક્તિ ચાલુ કરી, માળા કરવાની શરૂઆત કરી, મંગળા આરતીની શરૂઆત કરી, તો ક્યારેક સિચ્યુએશન એવી બની જાય છે કે ભાઈ એક દિવસ બ્રેક આવી જાય. થાય છે ને આપણી સાથે, એક દિવસ બ્રેક આવી જાય. બીજા દિવસે શું થાય છે? નવા હોઈએ તો બ્રેક આવી જાય તો શું થાય? હરે કૃષ્ણ. પછી એ બ્રેક પરમેનન્ટ થઈ જવાની ટ્રાય કરે. હરી બોલ. પછી એ બ્રેક કન્ટિન્યુ થઈ જાય અને પછી બ્રેક પછી જલ્દીથી આપણે પાછા ભક્તિમાં આવી શકતા નથી. સેમ એજ આપણે અહીંયા થાય છે કે આપણે એકવાર ભગવાનનું સાનિધ્ય છોડ્યું કે એવા તો ફસાઈ જઈએ છીએ, એવા તો આ માયાદેવીના અંદર આવી જઈએ છીએ ને એવા કર્મ કરવા માંડીએ છીએ કે પાછા ભગવત પ્રાપ્તિ કરવી મુશ્કેલ થાય છે. એટલે આ આપણને સમજવું પડશે. કે છે કે જેનું મસ્તક કપાયેલું હોય તે માત્ર સ્વપ્નમાં જ જોઈ શકે છે કે તેનો શિરછેદ થયો છે. જો વ્યક્તિનું મસ્તક કપાઈ જાય તો તે પોતાની જોવાની શક્તિ કેવી રીતે જોવાની શક્તિને ખોઈ બેસે. સેમ જ આપણી માટે છે કે જો આપણું મૃત્યુ થઈ જાય છે, આપણે એમ માનીએ કે ભાઈ આપણું મૃત્યુ થઈ જાય, આ જીવ અવિનાશી છે, જો આપણે ન માનીએ તો આપણે આ ભૌતિક જગતમાં ફસાયા જ કરશું. પરંતુ જો આપણે એમ માનશું કે આ જીવ અવિનાશી છે, આ પંચતત્વનું જે બનેલું શરીર છે, આ શરીર શું કામ બનાવ્યું ભગવાને? આ આપણને સમજવું પડશે. શરીર શું કામ બનાવ્યું? પંચતત્વ આપ્યા, એના અંદર 24 એલિમેન્ટ આપે. શું કામ? તો કે આ મનુષ્ય જાત એવી છે જે ભગવત ધામની પ્રાપ્તિ કરી શકે છે, ભગવાનની ભક્તિ કરી શકે છે, ભગવાનની સેવા કરી શકે છે, આ જગતમાંથી નીકળી શકે છે અને ભગવાનનું જે ગોલોક વૃંદાવન છે ત્યાં જઈ શકે છે. એની માટે આપણને આ બધું આપેલું છે. પણ આપણે એને મિથ્યા અહંકારના પ્રભાવમાં આવીને એમ સમજ્યું કે ભાઈ આંખ છે તો બીજી બધી વસ્તુઓ જોવા માટે છે, મોઢું છે તો કંઈ પણ બોલવા માટે છે, કંઈ પણ ખાવા માટે છે. આપણે એનો ઉપયોગ એવી રીતે જ કરીએ છીએ ને અત્યાર સુધી, ઇન્દ્રિય તૃપ્તિ માટે ને લાભ માટે ને પોતાના ફાયદા માટે ને ક્ષણિક સુખ માટે આપણે બધું પ્રયત્ન કરીએ છીએ. પણ આપણે વાસ્તવિકતાના અંધારામાં આવી ગયા છે કે વાસ્તવિકતા શું છે આપણે સમજી જ નથી શકતા. આપણે એવા અંધારાની અંદર જીવન વ્યતીત કરી રહ્યા છીએ. તો જે કૃષ્ણ ભગવાનની સેવા કરે છે, જે ભગવાનની ભક્તિ કરે છે, કોઈ દિવસે માયા એને પકડી શકતી નથી. કારણ કે માયા એ કેવી છે? તો ભગવાનના પેટની પાછળ છે. એક ઉદાહરણ સાથે સમજીએ આપણે તો ભગવાનના પેટની પાછળ છે કે જ્યારે આપણે ભગવાનથી આપણું મોઢું ફેરવી લઈએ છીએ ને ત્યારે માયાદેવી આપણને પકડે છે. અને માયાદેવી એકવાર પકડી લે તો પછી એના જાળામાંથી છૂટવું મુશ્કેલ બને છે. અને આ જ સત્યતા છે કે જ્યારે આપણે ભગવાનના સાનિધ્યમાં હોઈએ અને કોઈક વાર એવું થાય કે બ્રેક પડી જાય તો પાછું આપણે ભગવાન સાથે અટેચ થવા માટે ઘણી બધી મહેનત કરવી પડે છે, ઘણું બધું પ્રયાસ કરવો પડે છે, ત્યારે આપણને એ પોસિબલ થાય છે. આગળ વધીએ. આથી જો મનુષ્ય પોતાના મસ્તિષ્કને કપાયેલું જુએ તો તેનો અર્થ એ થયો કે તે બ્રહ્મા છે. તો આપણે પણ આવા બ્રહ્મા જીવન વ્યતીત કરીએ છીએ. આ જ રીતે જીવ શાશ્વતપણે પરમેશ્વરને આધીન છે અને આ તેનું સ્વરૂપ સિદ્ધ જ્ઞાન છે. પણ તે કૃત્રિમ રીતે ધારે છે કે તે પોતે પરમેશ્વર છે. તે માને છે કે તે પરમેશ્વર છે, પણ માયાને લીધે હમણાં ભૂલી ગયો છે તે પરમેશ્વર છે. જે રીતે પોતાના મસ્તિષ્કને કપાયેલું જોવાની વાતમાં અર્થ નથી, તે જ રીતે આ પ્રકારની વિચારધારાઓનો પણ કોઈ અર્થ નથી. અહીંયા માયાવાદીઓની વાત કરે છે પ્રભુપાદજી, એ લોકોની વાત કરે છે કે જો તમે એવું માનતા હો કે ભાઈ બ્રહ્મમાં લીન થઈ જવું, બ્રહ્મમાં લીન થઈ જવું તો ભગવાન બની જવું, તો આ પણ બહુ મોટો મિથ્યા અહંકાર છે કે જો તમે ભગવાન માનતા હો પોતાને તો પછી માયાદેવીનો પ્રભાવ જ કેમ પડ્યો તમારા ઉપર? પ્રશ્ન થાય ને કે જો ભગવાન જ હોય, ભગવાન એટલે કોણ? 6 ઐશ્વર્ય ધરાવતા હોય એને ભગવાન કહેવાય. તો કે ભાઈ ભગવાન જ હો, તમે ભગવાનમાં લીન થયા અથવા તો ભગવાનની સાથે એક થવાની વાત કરો છો, તો
તો પછી માયાદેવીનો પ્રભાવ ન પડવો જોઈએ તમારા ઉપર. તો અહીંયા શીલા પ્રભુપાદજી ખૂબ સારી રીતે આપણને સમજાવે છે કે આ વિચારધારાઓનો પણ કોઈ અર્થ નથી. આ રીતે જ્ઞાન આવૃત્ત થતું જાય છે. જ્યારે આપણી વિચાર તે જ રીતે આ પ્રકારની વિચારધારાનો પણ કોઈ અર્થ નથી. આ રીતે જ્ઞાન આવૃત્ત થતું જાય છે અને જીવની આ કૃત્રિમ બંડખોરી સ્થિતિના કારણે જ બધી આપત્તિઓ ઊભી થાય છે. એક પછી એક સમસ્યા ઊભી થાય છે. આપણે શું સમજીએ છીએ કે ભાઈ આ ભૌતિક જગત છે આપણા લાભ માટે છે, આપણા ઇન્દ્રિય તૃપ્તિના સાધનો ભોગ ભોગવવાની માટે છે. અને પછી જયારે એ બધું નથી થતું તો આપણે શું કરીએ છીએ? સંન્યાસ માર્ગનો સ્વીકાર કરીએ છીએ અને સંન્યાસ માર્ગ ઉપર જવા માટે પ્રયાસ કરીએ છીએ. ભાઈ આ બધું નથી થયું ને એટલે પછી એને માનતા નથી, છોડી દો ભાઈ આ બધું નથી થતું આપણાથી, ચલો બધું છોડીને નીકળી જઈએ હરિદ્વાર. અને પછી ત્યાં જઈને ભગવાનનું નામ લેવાનું આપણે ઢોંગ કરતા હોઈએ છીએ. અને પછી એક વાત આવે કે જયારે આપણે કહીએ કે ભાઈ પ્રભુ છે ને ભગવાન છે ને આ છે, ભગવાન એક જ છે, આપણે બધા એના દાસ છીએ. આ આપણે હંમેશા યાદ રાખવાનું છે. આ બધી મિથ્યા અહંકાર છે. મિથ્યા અહંકારની અંદર આપણે જીવન જીવી રહ્યા છીએ. તો કે છે જીવની આ કૃત્રિમ બંડખોરીનો સ્થિતિને કારણે જ બધી આપત્તિઓ ઊભી થાય છે. તેથી તેણે ભગવાનના ભક્ત તરીકેનો તેના સ્વાભાવિક જીવનનો સ્વીકાર કરવો અને પોતે ભગવાન હોવાના ખોટા ખ્યાલથી મુક્ત થવું એ જ તેને માટે સાચો ઉપાય છે. વ્યક્તિની પોતાની ભગવાન માનવાની કહેવાતી સ્વતંત્રતા એ અવિદ્યાની અંતિમ પ્રતિક્રિયા છે, જેનાથી જીવ સંસારમાં ફસાઈ જાય છે. આપણે બધા મિથ્યા અહંકારમાં છે એટલે આપણે હંમેશા ફસાઈ જાય છે. તો આપણે શું કરવું પડશે કે ભગવાનની શાશ્વત દિવ્ય સેવાથી વંચિત જીવ અનેક રીતે ભ્રમિત થાય છે. જ્યારે આપણે ભગવાન સાથેનું કનેક્શન તૂટે છે તરત જ આપણે માયાદેવીના પ્રભાવમાં આવીને આ 14 લોક અને 84 લાખ યોનિઓમાં ભ્રમણના કર્યા કરીએ છીએ. ભગવદ ગીતામાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. આપણે બધા ભગવદ ગીતાનું જ્ઞાન અર્જિત કરેલું છે. પોતાના બદ્ધ જીવનમાં પણ તે ભગવાનનો શાશ્વત સેવક છે. આપણને એમ લાગે કે ભાઈ આપણે બંધનમાં બંધાઈ ગયા છે, આ આપણું માનવું છે કે આપણે બંધનમાં બંધાઈ ગયા છે. એક એક્ઝામ્પલની સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે આપણે પેલા બધા બરાબર, આપણે બધા જ લોકો કોઈ આને ના ન પાડી શકે, કાંદા લસણ ખાતા હતા, ચા કોફી લેતા હતા, ઇવન હું પોતે બરાબર આપણે લેતા હતા. જયારે આપણે કૃષ્ણ ભાવનામૃતમાં આવ્યા, જયારે આપણે ઇસ્કોનની અંદર આવ્યા તો આપણને જ્ઞાન થયું કે ભાઈ આ તો આપણા માટે યોગ્ય નથી અને ચા કોફી અને કાંદા લસણ આપણે છોડી દીધા. બરાબર, ક્યારે છોડ્યા? જ્ઞાન આવ્યું, સમજણ પડી ત્યારે છોડી દીધું. હવે શું થાય છે તો કે નથી તો ચાલી જાય છે, જરૂરત નથી. આપણા માઇન્ડે આપણા શરીરે બધું એક્સેપ્ટ કરી લીધું કે ભાઈ આ આપણી માટે યોગ્ય નથી, આપણી માટે આ બધું ખરાબ છે, માની ગયા. તે પછી પણ આપણે હવે ભોગ અર્પણ કરીએ છીએ, ભગવાનને પ્રસાદી ગ્રહણ કરીએ છીએ કે નહીં? યસ ઓર નો? હરે કૃષ્ણ. કરીએ છીએ. તો આ પ્રભુજી કરીએ છીએ કે આપણને પણ ચાન્સ છે. જેમ આપણે કાંદા લસણ વગર વાળી વાનગી પણ આપણે બનાવી શકીએ છીએ, ભગવાનને ભોગ અર્પણ કરીને આપણે ગ્રહણ કરી શકીએ છીએ. તેવી જ રીતે આપણે પણ ભગવાનના ભક્ત બની શકીએ છીએ. બસ આપણે એક્સેપ્ટ કરવાનું છે કે આપણે એ માર્ગ પર જઈ શકીએ. આપણે એને એક્સેપ્ટ કરવું પડશે કે હા મારા પાસે પણ ભક્તિ છે, હું પણ ભગવાનનો સેવક બની શકું છું, હું પણ ભગવાનનો દાસ બની શકું છું. આ આપણે માનવું પડશે અને આ માયાના જાળમાંથી આપણે પોતાને કાઢવું પડશે. ભગવાનથી વિમુખ છીએ ને એટલે આપણે માયાના જાળમાં ફસાઈ ગયા છે. એટલે હંમેશા શું કરવાનું હોય તો કે ભગવાનની ચર્ચા કરવાની, ભગવાનનું સ્મરણ કરવાનું. તમે જો ભક્તોને જોજો, કોઈ પણ વખતે ચર્ચા કરશે ને તો ભગવાનની જ ચર્ચા કરશે. કોઈ ઉદાહરણ પણ દેવું હશે તો ભગવાનની લીલા, ભગવાનનું કોઈ એવું જ્ઞાન આપણને આપીને સમજાવવાનો પ્રયત્ન કરશે કે ભાઈ આ આપણી માટે યોગ્ય છે. એમ જ ભગવાન અહીંયા આગળ 10.10 ની અંદર ખૂબ સરસ રીતે કે છે. આપણે જોઈએ શું કે છે ભગવાન 10.10 ભગવદ ગીતાની અંદર. તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામુપયાન્તિ તે. અહીંયા કહી રહ્યા છે કે જે મનુષ્ય મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત સમર્પિત રહે છે તેમને હું એવું જ્ઞાન આપું છું કે જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે. ક્યારે? તો કે તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ. કે છે ને કે પ્રેમપૂર્વક જો મારી સેવામાં તમે સમર્પિત રહેશો તો હું તમારું આ જે અજ્ઞાન છે એ અજ્ઞાનને હું દૂર કરીશ અને તમને એવું જ્ઞાન આપીશ કે જેનાથી તમારો પથે પથે ઉદ્ધાર થાય. એટલે આ ભૌતિક જગતમાં પણ લાભ થાય અને આગળ પણ જ્યારે તમે આ દેહને ત્યાગી દેશો ત્યારે પણ એનો લાભ થાય. એટલે હંમેશા આપણે જ્યારે ભોગ બનાવીએ તો કેવી રીતે કરવાનું છે? ભોગ બનાવવાનું છે ભગવાન માટે બનાવી રહ્યા છીએ. મનમાં એ વિચાર
અને હરે કૃષ્ણ મહામંત્રની સાથે બનાવવાનું છે, ભગવાનને અર્પણ કરવાનું છે અને એ આપણે ગ્રહણ કરવાનું છે. આપણી જે દરેક કર્મ કરવાની જે પ્રક્રિયા છે એને આપણે ભગવાન સાથે જોડી દેવાનું છે. કીધું છે ને પ્રીતિપૂર્વકમ, ભગવાન સાથે જોડી દેવાનું છે. કોઈ કર્મ કરીએ ભગવાન સાથે જોડી દો, કોઈ પણ બાબતનો નિર્ણય લેવું છે ભગવાન સાથે ચર્ચા કરી લો છે ને. ભગવાન તરત આપણને ક્લિયર કરાવી દેશે કે ભાઈ આ રસ્તો યોગ્ય છે, આ રસ્તો યોગ્ય નથી. એટલે આ બહુ સમજવા જેવી બાબત છે કે જ્યાં સુધી તમે માનશો નહીં ત્યાં સુધી ભગવાન કહેશે મને નથી બતાડવું કે હું કોણ છું. હા, પણ તારે મારું ભક્ત બનવું છે, તારે તું દાસ બનીને આવવા માંગે છે, ઓલવેઝ વેલકમ. મેં તને ના પાડી જ નથી. આ તો તું ભ્રમિત થઈ ગયો હતો ને તું મિથ્યા અહંકારમાં હતો કે ભાઈ તને ભોગ ભોગવવો છે એટલે તું આ મૃત્યુલોકમાં ગયો છે. એટલે આ સમજવું બહુ જરૂરી છે. આગળ 11મા શ્લોકમાં પણ ભગવાન આપણને હજી ક્લિયર કરે છે. તેષામેવાનુકંપાર્થ અહમ જ્ઞાનન તેષામેવાનુકંપાર્થ મહમજ્ઞાનજમ તમ નાશયાત્માત્મ ભાવસ્તો જ્ઞાનદીપેન ભાવસ્તા. ભક્તો પર વિશેષ કૃપા કરવા માટે તેમના હૃદયોમાં નિવાસ કરનારો હું જ્ઞાનરૂપી પ્રકાશમાન દીપક વડે અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરું છું. તો આપણે આજે મિથ્યા અહંકારમાં છે એમાંથી જો આપણે બહાર નીકળવું હોય તો આપણે કોનું શરણ સ્વીકારવું પડશે? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણનું. ફોર એક્ઝામ્પલ, એક નાના એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ. સમજો કે હું બીમાર છું, મને કોઈ તકલીફ છે, હું હિઝ ગ્રેસ જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી પાસે ગયો એમના ક્લિનિકમાં અને એમને કીધું કે પ્રભુજી મને આવી તકલીફ છે, મને આમાંથી બારે કાઢો. પ્રભુજીએ મને 4-5 દિવસનો ડોઝ લખી આપ્યો અને મને કીધું કે આ ડેલી રૂટીન પ્રમાણે તમારે લેવાનું છે અને પછી ચેકિંગ માટે મારી પાસે આવવાનું છે. હવે એમણે મને કીધું છે ફોલો કરવાની વાત. જો હું ફોલો કરીશ તો મને રિઝલ્ટ મળશે, હું ફોલો જ નહીં કરું તો મને રિઝલ્ટ મળશે કે હું રિપેર થઈશ કે મારી પ્રકૃતિ સુધરશે કે મારું સ્વાસ્થ્ય સુધરશે કે નહીં સુધરે? એટલે આ સમજવું બહુ જરૂરી છે. તો આ કેવી રીતે સમજી શકીએ આપણે કે આપણે પણ જેવી રીતે ડોઝ જરૂરી છે એવી રીતે ભગવાનનું સાનિધ્ય જરૂરી છે, ભગવાનની ભક્તિ જરૂરી છે, ભગવાન માટે કર્મ જરૂરી છે, ભગવાનના પ્રસન્નતા માટે કરવામાં આવેલા કર્મ જરૂરી છે. અને બીજું તો જેવી રીતે આપણે ડોક્ટરની પાસે જઈને વિઝિટ કરીએ છીએ કે ભાઈ 4 દિવસ થયા, કેવું લાગી રહ્યું છે, શું, એવી રીતે આપણે ટેમ્પલમાં વિઝિટ કરવું એટલું જ મહત્વનું છે કે આપણે અહીંયાથી તો ભગવાનની ભક્તિ કરીએ છીએ પણ હજી એવો સુંદર અવસર છે કે ભાઈ આપણે ટેમ્પલમાં વિગ્રહની સામે જઈને આપણે ભક્તિ અને સેવા કરી શકીએ છીએ. એવી ઓપોર્ચ્યુનિટીઓ છે આપણી પાસે, તો આપણે તક ગુમાવી ન જોઈએ. ભાગ્યે જ કોઈને આ બધી તક મળે છે અને આપણે બધા એ ભાગ્યવાનમાં આવીએ છીએ કે આપણને વારંવાર અલગ અલગ પદ્ધતિએથી કોઈક ને કોઈક કારણોસર જવાનો અવસર પ્રાપ્ત થાય છે. બસ આપણે એને એક્સેપ્ટ નથી કરી શકતા. કોઈ યાત્રા હોય આપણે એમ કહીએ કે પ્રભુજી નહીં ફાવે, યાત્રામાં જવું નહીં ફાવે, પણ આપણે ભૂલી જઈએ છીએ કે યાત્રામાં જવાના બેનિફિટ શું છે કે ભાઈ ભક્તો મળશે ત્યાં અને ભક્તો સાથે ચર્ચા થશે, હજી જ્ઞાન મળશે, ભગવાનના નજીક જઈ શકશું, ભગવાનની સેવા કરવાનો મોકો મળશે. આપણે આ બધું ભૂલી જઈએ છીએ. એટલે આ બધું જીવનમાં બહુ મહત્વનું છે. જ્યારે આપણને ટેમ્પલમાં બોલાવવામાં આવે ત્યારે પણ આપણે કારણો દઈએ છીએ કે ભાઈ નથી ફાવી રહ્યું, ઓફિસનું વર્ક છે અથવા તો ટિકિટ નથી મળી રહી. પરંતુ આવી તક આપણે કોઈ દિવસે ગુમાવી ન જોઈએ. આવી તકને આપણે હંમેશા સાધી લેવી જોઈએ કે ભાઈ ચાન્સ મળ્યો છે ને, ચલો સેવા કરવાનો મોકો હજી બીજો કયો હોઈ શકે. નહીં તો તમે ટેમ્પલમાં જાઓ, તમને તરત સેવા આપે છે કે પૂછી જોજો. ત્યારે આપણું ટેમ્પલ આપણને બોલાવી લે છે તરત કે ભાઈ વાંધો નહીં, તારી બ્રાહ્મણ દીક્ષા નથી ને તો આવ, ચિંતા નહીં કર, ભગવાનનો ભક્ત છે ને, કોઈ બી આવો, બધા માટે દરવાજા ખુલ્લા છે. તો ભગવાન પણ એ જ કહે છે કે જો તારે ભક્ત બનવાની ઈચ્છા હોય તો તું બની શકે છે. આ તો તું માયાના જાળમાં ફસાઈ ગયો છે અને આ તું એવું માને છે કે હું તને નથી બોલાવતો, બાકી હું તો મારા દરવાજા ખુલ્લા જ રાખ્યા છે, તને જ્યારે ઈચ્છા થાય ત્યારે તું આવી શકે છે. તારા ઉપર ડિપેન્ડ છે. એટલે ભગવાને એ પણ આપણને સોંપીને રાખેલું છે. તો હંમેશા ભગવાનના સાનિધ્યમાં રહેવું જરૂરી છે. અહીંયા આગળ આપણે વાત કરીએ તો પોતાના બદ્ધ જીવનમાં પણ તે ભગવાનનો શાશ્વત સેવક છે. ભ્રામક માયાના જાદુ હેઠળનું તેનું દાસત્વ પણ તેની શાશ્વત સેવકની સ્થિતિનું પ્રકટીકરણ છે. ભગવાનની સેવા સામે તેણે વિપ્લવ કર્યો, તેથી તેને માયાના સેવક બનવું પડ્યું. ભગવાનથી અલગ થયા એટલે માયાના જાળમાં ફસાણા. સેવા તો તે હજી કરે છે પણ વિકૃત રીતે. આપણે ઘણા બધા લોકો સેવા કરીએ છીએ પણ આપણે કેવી રીતે, હમણાં આપણે ચર્ચા કરી કે ભાઈ ચાન્સ મળે તો આપણે ના પાડી દઈએ છીએ કે ભાઈ નથી ફાવતું, નથી પોસિબલ થતું. તો આ એ સમજાવવા માંગે છે. જ્યારે તે ભૌતિક બંધન હેઠળની સેવાથી મુક્ત થવા ઈચ્છે છે ત્યાર પછી તેની ઈચ્છા ભગવાન સાથે એક થવાની હોય છે. આ વળી બીજો ભ્રમ. પ્રભુજી વાંચો ને, મને દેખાતું નથી એમાં. હરે કૃષ્ણ,
હરે કૃષ્ણ. કોઈ વાંચશે? હરે કૃષ્ણ. વાંચવાનું છે પ્રભુ. હા પ્રભુજી, ઉપર શું દેખાય છે? વાંચવાનું છે? હા માતાજી વાંચો. હા હા, દેખાય છે. હા બોલો, શું વાંચો પ્રભુજી? માતાજી વાંચો ને, મારે સ્ક્રીનમાં દેખાતું નથી ત્યાં. એટલે શું વાંચો પ્રભુજી? ભાવાર્થ છે ને એ વાંચો. ઓકે ઓકે. ભાવા શિલા પ્રભુપાદ દ્વારા શિલા પ્રભુપાદની જય. પરમાત્મા પુરુષોત્તમ ભગવાનની તુલના આકાશમાંના ચંદ્ર સાથે કરાય છે અને જીવોની તુલના પાણીમાંના ચંદ્રના પ્રતિબિંબ સાથે કરાય છે. આકાશમાંનો ચંદ્ર સ્થિર છે અને પાણીમાંના ચંદ્રની જેમ કંપતો નથી. ખરેખર તો આકાશમાંના મૂળ ચંદ્રની જેમ હરે કૃષ્ણ. પાણીમાંના ચંદ્રે પણ કંપવું ના હરે જોઈએ. કૃષ્ણ. માતાજી ઉપરનું વાંચવાનું છે, છેલ્લી 2-3 લાઈન છે ખાલી. ઓકે, ઉપર. હા માતાજી. આથી સર્વોત્તમ માર્ગ એ છે કે ભગવાનને શરણે જવું અને આ રીતે પોતાના હિત માટે શ્રીમદ ભગવદ ગીતા 7.14 માં કહ્યું છે તે પ્રમાણે ભ્રામક માયાની શક્તિથી મુક્તિ મેળવવી. દેવી એસા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતા તરંતિ તે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે સોરી પ્રભુજી, કૃષ્ણ. આભાર. તો જેમ અહીંયા આપણને જ્ઞાન પ્રાપ્ત થયું એવો હજી એક શ્લોક છે, 6થા અધ્યાયનો 17મો શ્લોક. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. જે મનુષ્ય આહાર, વિહાર, નિંદ્રા તથા કાર્ય કરવાની આદતોમાં નિયમિત રહે છે તે યોગા અભ્યાસ દ્વારા સર્વ ભૌતિક દુઃખોને નષ્ટ કરી શકે છે. યોગ અને અભ્યાસ કરવો પડશે. શેનો? ભક્તિનો, ભગવાનના સમીપ જવાનો. જ્યાં સુધી આપણે આપણા ખાવાની પદ્ધત નહીં સુધારીએ, જ્યાં સુધી આપણે આપણા રહેવાની પદ્ધત નહીં સુધારીએ, સુવાની પદ્ધત નહીં સુધારીએ, ત્યાં સુધી મનુષ્ય યોગ કરી શકે છે કે નથી કરી શકતો. એટલે ખાવાની વાત અહીંયા આપણે કરી કે ભાઈ યોગ્ય આહાર લેવું, યોગ્ય રીતે નિંદ્રા લેવી અને યોગ્ય રીતે ભગવાનની ભક્તિ કરવી, આ બહુ જ જરૂરી છે. અને પછી અંતે અહીંયા ખૂબ સરસ રીતે 7.14 અહીંયા મૂકીને આપણને કહેવામાં આવ્યું છે કે દેવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતા તરંતિ તે. કે એવા લોકોને હું તરત તરી લઉં છું જ્યારે એ મારો ભક્ત બને છે, જ્યારે એ મારી પાસે આવે છે ને. અને દેવી ગુણોની હેઠળ એના રક્ષણમાં હોય છે. તો આ સાથે આપણને આ શ્લોકમાંથી એ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે આપણે મિથ્યા અહંકારમાં જીવન વ્યતીત કરીએ છીએ કે ભાઈ આપણને કાંઈ મળી નથી રહ્યું, આપણે ભગવાનના ભક્ત નથી બની શકતા. તો આ બધું મિથ્યા અહંકારમાંથી આપણે બહાર નીકળવાનું છે, આ જાળામાંથી નીકળવાનું છે અને હંમેશા ભગવાનના સાનિધ્યમાં કેવી રીતે રહેવાય એ આપણે જાણવાનું છે. આપણા જીવનમાં પણ સુખ છે, આપણા જીવનમાં પણ સંતુષ્ટિ છે, બસ આપણે એને એક્સેપ્ટ કરી નથી રહ્યા કારણ કે આપણે માયાદેવીના પ્રભાવમાં છે ને ભૌતિક જીવનની અંદર આપણે વ્યસ્ત થયા છે. તો આપણું પ્રથમ કર્તવ્ય છે હરે કૃષ્ણ મહામંત્ર આપણને મળેલો છે. હરે કૃષ્ણ મહામંત્ર કરવો અને ભગવાનની વધારેમાં વધારે સેવા કરવી. આ સાથે હું અહીંયા વિરામ લઈશ. આપણો સમય થઈ ચૂક્યો છે. તો તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યો એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સમજાવતા વખતે કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો કાંઈ ન સમજાણું હોય તો હું તમારા બધાની ક્ષમા માંગુ છું. અને જો તમને થોડી પણ કૃષ્ણ ભક્તિ અથવા કૃષ્ણ પ્રેમ જાગૃત થયો હોય તો તેનું સમક્ષ શ્રેય મારા દીક્ષા ગુરુ અને મારા શિક્ષા ગુરુને સમર્પિત કરીએ. એ સાથે હું આપને વિદાય લઉં છું. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યું એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રીમદ ભાગવતમ કી જય, ભગવત ગીતા की जय, श्रीला प्रभुपाद की जय, सद्गुरुदेव की जय. हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण हरे राम. हरे कृष्ण प्रभु जी.